એક દિવસ દાદીના આંગણમાં આકાશમાંથી ચમકતો સોનાનો ઘડો પડ્યો. ધૂળ ઉડી, જમીન હલી. દાદી ડરી પણ હિંમતથી ઘડો ઉઠાવી ઘરમાં લાવી. ઘડામાંથી રંગબેરંગી પિચકારી નીકળી, જે સોનેરી રોશની આપતી હતી. પિચકારી બોલી, દાદી, મારાથી જે પર રંગ ફેંકશો તે તરત સોનું થઈ જશે. દાદીને શંકા થઈ. તેણે પિચકારી કચરામાં ફેંકી દીધી, પણ રાતભર તે ચમકતી રહી. સવારે દાદીએ જૂની ઈંટ પર રંગ ફેંક્યો. જોત જોતા ઈંટ સોનાની થઈ ગઈ. ખુશ થઈને દાદીએ તૂટેલા વાસણ, ખાટ, ઝૂંપડી બધું સોનાનું કર્યું. પછી ગામના કૂવા, શાળાની બેન્ચ, મંદિરની ઘંટડી પણ સોનાના થયા. આખું ગામ ખુશીથી નાચ્યું. પણ રાતે એક રાક્ષસી આવી પિચકારી લઈ ઉડી ગઈ. દાદી રડતી નરસિંહ ભગવાનને પોકારી. અચાનક ભગવાન પ્રગટ થયા, રાક્ષસીને મારી ભગાડી અને પિચકારી પાછી આપી. દાદી ફરી રડવા લાગી અને બોલી, અરે બધા, તમે લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો તો કર્યા જ નથી.